આપણે આજે આવી ગયા છીએ ચલાળા મીઠાપુર. ત્યાં એક તુલસી લગ્ન છે, એમાં આપણે આવ્યા છીએ. તો હવે અહીંથી આપણે આગળ જવાનું છે. હવે પહાડ ગામ, ત્યાં મસ્ત બધા ડુંગરાવાનું બધું છે. આગળ પણ અમે એક પિયાવા ગામ જઈને આવ્યા. હવે અહીંથી આપણે પહાડ ગામ, મસ્ત ડુંગરાવાળું આખું ગામ છે. સરસ મજાનો એવો નજારો, હિલ સ્ટેશન જેવો હોય તો નજારો અહીંયા આપણને જોવા મળે છે. આપણે આગળ તમને બતાવવું જોઈએ બધું. અને આપણે તુલસી લગ્ન છે કાલના, તો તુલસી લગ્નમાં પણ તમને આગળ બધું બતાવીશ, બધી વિધિ અને બધું. તો ચાલો હવે આપણે જઈએ હવે આગળ મસ્ત નજારો જોવા માટે. સરસ મજાનો નજારો છે આ. અમારે એક ગાડી પાછળ રહી ગઈ ને, એટલે એને વેઇટ કરવા માટે અમે અહીંયા ઊભા છીએ. ઓલું બંધ કરી દેતો પહેલાં, ઓલું બંધ કરી દેતો. હા, ઓલું ટેપ મ્યુઝિક બંધ કરી દો. હા બસ, ઓકે. હાલો, સરસ મજાનું વાતાવરણ, હિલ સ્ટેશન જેવું આ વાતાવરણ છે. આ કંઈક સાપુતારા એવું લાગે છે. આ સિંહનું ઘર જ છે. જો આ નીચે રહ્યું ને, આ છે આંબરડી તારી. હા, તારી સફારી પાર્ક. આપણે ત્યાં જઈએ છીએ. ત્યાંથી જવાનું છે ગળતરા ખોડિયાર. ત્યાં ખોડિયાર ડેમ જોઈને દર્શન કરીને પછી આપણે પાછા રિટર્ન આવવાનું છે. આ આખી સફારી પાર્કની બોર્ડર છે, દિવાલ. ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે પાછો. આ સિંહનું ઘર કહેવાય આ આંબડી. આ છે ધારી ખોડિયાર ડેમ. આજે આવ્યા છીએ ધારી ગળધરા ખોડિયાર મંદિર. આપણે હવે જઈએ છીએ અંદર. ગળધરા ખોડિયાર બહુ જૂનું પુરાણું મંદિર છે ખોડિયાર માતાજીનું. આપણે જઈશું અંદર, તમને દર્શન કરાવું. ધારી ખોડિયાર ડેમ છે ને, ખોડિયાર ડેમની બાજુમાં જ આવેલું આ મંદિર છે. એને આગળ હું દર્શન કરાવીશ. ત્યાં બસ જઈએ છીએ હવે અંદર. સરસ મજાનું કુદરતી આખું વાતાવરણ, નેચરલ વાતાવરણ છે અહીંયા. આપ જોઈ શકો છો. પાણી બહુ મસ્ત જાય છે. ખાલી એક જ બારી ખોલેલી છે, ખોડિયાર ડેમ.
આ બાજુ ખોડિયાર ડેમ આવે આગળ તમને નીચે જઈને થોડી વાર પછી બતાવું છું હું. નીચે અત્યારે પહેલાં આપણે અહીંયા દર્શન કરવાના છે. આખું મંદિર છે, અહીંયાથી આપણે નીચે જવાય. આખું મંદિર છે. દેખાય આ જળ સાફ છે હો ભાઈ. અહીંયા વડોદરા તમે જાઓ ને ધ્યાન રાખવાનું, બહુ ઊંડા પાણીમાં અંદર નહીં જવાનું. સરસ મજાનો પાણીનો આ બધો નજારો છે. ધારીનો આ ગળધરા ખોડિયાર ડેમ છે. બહુ સરસ પાણી જાય છે અહીંથી. રજાનો માહોલ છે એટલે થોડું પબ્લિક પણ છે. સરસ મજાનો જંગલમાં હોય એવું લાગે.